અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ અર્થે શાળાએ જતી દીકરીઓ માટે સાયકલની વ્યવસ્થા કરવાનું આયોજન નવસારીના સાંસદ સી.આર. પાટીલે કર્યું હતું, જેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીના સીધા સહયોગ થકી એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી સાયકલની વ્યવસ્થા કરવામાં આવી હતી। ₹2.5 કરોડના ખર્ચે 3000 સાયકલ નવસારી મોકલવામાં આવી હતી, જેનું વિતરણ અંતરિયાળ વિસ્તારની દીકરીઓને કરવામાં આવ્યું હતું। પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી। એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને 2.5 કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે। આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે